નમસ્કાર. આપનું નામ? મારું નામ કમાલસિંહભાઈ છે. કમાલસિંહભાઈ. અરે ભાઈ, તમારા કાકા અને મારા કાકાનો છોકરો મંજીભાઈ દાનાભાઈ પારકી બંને મિત્રો થાય જમાનામાં. એવું? હાજી. એટલે તમારી જૂની દુકાન તો આપણે પોલીસ સ્ટેશનની પાછળ કે? હા 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 હા, તો એ પેઢીઓ એટલે તમારે 100 મિલ કે? હા, સોમિલ. હા, 100 મિલ ઉપર અમે આવતા અને થાપડા લઈ જતા ઉધારે. હા, બરાબર. હા, શેઠ આલો ને એમ કરીને. હા. એટલે મહિનાનો કરતા ઉધારે હમ. અને 6 મહિને કે 12 મહિને પૈસા હાલતા. હા. બરોબર છે. એ રીતે તમારી પેઢી જોડે અમારો નાતો વર્ષો પહેલાંનો છે. બરાબર. બરાબર. આપનું નામ શેઠ? ફિરોજ કોઠારી. ફિરોજભાઈ કોઠારિયા. હા, તમારા ભાઈ તો આ પાદડી હાઈસ્કૂલમાં છે કે? હા, બસ એ જ. એમનું શું નામ? ઇલિયાસભાઈ કોઠારી. હા હા, ઇલિયાસભાઈ કોઠારી. એ તો ઘણા બિલકુલ આમ સિરિયસ માણસ છે. એમના મોબાઈલ કશું ના ગમે. બરાબર કે? બિલકુલ આમ સજ્જન ભાઈ છે. સાચી વાત તો તમારો શેનો ધંધો અત્યારે? છે. મોબાઈલનું છે. મોબાઈલનો ધંધો તમારે કઈ જગ્યાએ? ગોધરા ભાગોળ રોડ. ગોધરા ભાગોળ ગુજરાત રોડ. મોબાઈલ નામ છે. શું નામ? ગુજરાત મોબાઈલ. ગુજરાત મોબાઈલ. બરાબર છે. ઓ આપણે હું માંડવી તરફ જઈએ ને બજારમાં જઈએ ને હા, બસ એ જ. જમણી બાજુ મીસ કે? એ જ. બરાબર. તો બહુ સરસ. તો તમારે ત્યાં હમણાં અત્યારે એનો વેપાર ચાલે છે? અમારે હમણાં બિલ્ડિંગ મટીરિયલ ચાલે છે. રીતી, કપચી, લોખંડ, સિમેન્ટ, ઈંટો, બારી, બારણા, ચોકઠા, દરવાજા, સિમેન્ટના પતરા, લોખંડના પતરા, હા. બધું જ બિલ્ડિંગ મટીરિયલ ટોટલી મળે એમ. બિલ્ડિંગ મટીરિયલ ટોટલ મળે. હા ક્યાંથી લાવો મટીરિયલ? બહારથી હા, બધું બહારથી. કે જાતે બનાવો? ના, બધું બહારથી. હા, કદાચ જાતે બનાવતા હો, કદાચ તો થોડું સસ્તું પડે એમ. ના, જાતે શું કરે. હા. તો મિત્રો, આ બંને મારા મિત્રો છે. અમે અત્યારે બાયપાસ ઉપર બેઠા છીએ. તમને બાયપાસ બતાવીએ છીએ. આ સામે પેલું સફેદ કલરનું મકાન જોવા મળે છે. એ મકાન મેં 1 વર્ષ સુધી રહ્યો છું સામેવાળા મકાનમાં. અને આ દુકાન છે, આ સોમભાઈની દુકાન છે. શું નામ છે દુકાનનું? જય સોમનાથ કે મહાદેવ? જય મહાદેવ. જય મહાદેવ ટી સ્ટોલ. અને આ સીધો રસ્તો જાય છે ચોકડી સર્કલ તરફ. તો હમણાં ઠંડો પવન વાય છે. બહુ સરસ પવન. કેવો છે પવન? બહુ સરસ પવન. અરે પવન છે. કેવો પવન છે? બહુ મીઠો પવન છે. સરસ છે. હા. બાયપાસ પર બેસવાનું સરસ લાગે છે આજે. હા. વાતાવરણ સારું છે. વાતાવરણ સારું છે. અને અર્જુનભાઈ પણ આ સાથે અર્જુનભાઈ આવીને માહોલને બહુ સારો બનાવી દીધો છે. એવું છે? ના, અહીં બેહવાની મજા આવે. અડધી રાત સુધી બેસે તો મજા આવે. ખુલ્લા મને કોઈ પણ જાતનો ભય વગર, એટલે ભયમુક્ત કહેવાય. હવે આ પવન વાય છે, જો આ પાના ડાળા બધા હલે છે. એ આજે વૈશાખી પૂનમ છે. હું ભૂલી ગયો હતો. તો વૈશાખી પૂનમનો મેળો ભરાય રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં અરનોદ ખાતે. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના અરનોદ તાલુકા મથકે વૈશાખી પૂનમનો મેળો 1 સપ્તાહ સુધી ચાલે છે. અને ત્યાં બળદ છે, ભેંસો છે, ગાયો છે, બકરા છે, મુર્ગા છે, આવી જીવન જરૂરિયાતની વસ્તુઓ વધારે પ્રમાણમાં મળે છે. એની બાજુમાં ત્યાં નીમચ, માળવા આખો વિસ્તાર આવેલો છે. તો વૈશાખી પૂનમ આજે તો મને ઉમાશંકર જોશી યાદ આવી ગયા. આપણા શેઠ ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોશી, ઉનાળાનો બપોર નિબંધ ઉપર. એ બરાબર છે. તો એવામાં એમણે પંક્તિઓ બધી બહુ મજાની વર્ણન કરેલું કે હું વાહ વૈશાખી પ્રબળ વહતા ઉડતી અગ્નિ જાળો. વાહ વૈશાખી પ્રબળ વહતા ઉડતી અગ્નિ જાળો. આવ્યો દેખ જોગી. હું આવ્યું ઉનાળો. ઉનાળો એટલે કે ભાઈ ઉનાળાનો બપોર વિશે નિબંધ લખવા જોઈએ આપણે તો બહુ મજા આવી જાય. તો આજથી આ વૈશાખ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. એટલે આપણા બાપ દાદા કહી ગયા, શું કહી ગયા છે કે ભાઈ અમુક સપ્તાહે 7 કોર્ણ નીકળે. કોરણ પેલા વંટોળ, માન્ય ભાષામાં કહીએ આપણે વંટોળ. તો આવા 7 વંટોળ નીકળે એટલે પેલા શેઠ વાત કરતા હતા વરસાદની શરૂઆત થઈ જાય. 7મે કોઈને તો વરસાદ આવે ને આ હવે જ ફરજિયાત.
આ તમારા ને અમારા આપણા પૂર્વજોની નીતિ છે, તમારી કે મારી નથી. એટલે ખાસ કરીને આદિવાસી સમાજ અને જે જમીન સાથે ખેતી સાથે જોડાયેલો છે જનતા રાજસ્થાન એ આપણા ડ્રાઈવર છે, બધા દોસ્ત છે. હજારભાઈ છે ડ્રાઈવર, હજારભાઈ ડ્રાઈવર હે અમદાવાદમાં લખી છે, જનતા લખેલું છે. આનંદપુર ઉપડી ગઈ. આનંદપુર ક્યારે હોય યાર? હા મને ખબર, તમને ખબર પડે યાર. હા જનતા ટ્રાવેલ્સ એટલે આનંદપુરમાં નહીં લેવાનું. 1 કરોડ 51%. મારો 15 વર્ષનો અનુભવ છે. હા, કારણ કે રાજસ્થાન જોડે મારો 15 વર્ષથી નાતો બિલકુલ ઘરના જેવો છે. એટલે આપણે ખબર પડી જાય આમાં નક્કી કંઈ. એટલે આદિવાસી સમાજ હવે સેવાના કામમાં લાગી જાય, વાર કરવા માટે, કાંટા પેટો મારવા માટે, ખેતર ચોખ્ખું કરવા માટે, બહાર કમાવા માટે. ચોમાસાની વાર લાગશે હજી તો 15 જૂન પછી જામશે ચોમાસું. કેટલા કોરોડ થયા હમણાં અર્જુનભાઈ? કેટલા કોરોડ થયા? હે કેટલા કોરોડ થયા હમણાં? કોરોના હવે જ નીકળશે. હજુ કોરોના નીકળે નથી. હજી તો 6 બાકી ને? એક પણ વંટલ નહીં નીકળ્યું. આજે થોડો પવન વાય છે, ઠંડો ઠંડો. વૈશાખી પૂનમ હોવાથી ઠંડો ઠંડો પવન વાય છે. હજુ પૂરણ નીકળ્યું નથી. બરાબર છે. હા, એટલે મિત્રો વૈશાખ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. વૈશાખ પર ચેટ આવશે એટલે ખેતરની ચોકસાઈમાં લાગી જજો અને જાગતા રહેજો. અને પૈસા વગર કામના વાપરી નથી ખાઓ, કારણ કે આ તો આદિવાસી સમાજ છે. વરસાદ પડે ત્યાં સુધી થોડા સૂર્ય આવે. દર્શક મિત્રોને કહી દો હવે છેલ્લા દર્શક મિત્રોની વિનંતી છે કે તમે આ વિડીયો દેખજો, લાઈક કરજો, શેર કરજો અને આવી બધી વાતો કરજો. ભાઈ આપણે સમાજ ઉત્થાનની વાતો કરજો, આદિવાસી કલ્ચરની વાતો કરજો, આદિવાસી સંસ્કૃતિની વાતો કરજો, એવી મારી વિનંતી છે. અને બધા હળીમળી રહેજો, દંડાઈ નથી કરતા હો. કારણ કે આદિવાસી સમાજ શું કરે છે, આ અંદર કામ નહીં કરે. આ ખેતર છે, આ ખેતરમાં કામ નહીં કરે, પણ શેઢા માટે લડાઈ કરે. આ શેઢો, આ ઇલિયાસભાઈનો, આ શકીરભાઈનો, આ ગાજીભાઈનો, આ કોઠારીભાઈનો. તો આ આ શેઢા માટે બધા લડાય, પણ અંદર કામ ના કરે. એટલે મિત્રોને મારી વિનંતી છે કે ભાઈ ખેતરની અંદર જ કામ કરીએ આપણે. હું નથી કરતો કામ ખેતર. દર્શક મિત્રોને વિનંતી કે અર્જુનભાઈને સપોર્ટ કરજો, એમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એમને લાઈક શેર કરજો. આપણો માણસ છે, સારો માણસ છે, એટલે એમને આગળ લાવવાની કોશિશ કરજો. અર્જુનભાઈ તેના સારા વિચાર ધરાવે છે, સમાજ માટે, ખેતી માટે, આદિવાસી સમાજને આગળ લાવવાની કોશિશ કરે છે. એમના વિચારોને તમે પૂરું પ્રોત્સાહન આપો, એમના વિચારોને તમે આગળ વધારો, શેર કરો, લાઈક કરો, ફોલો કરો. ધીસ ઇઝ ગુડ મેન અર્જુનભાઈ. અર્જુનભાઈ વિશે કયો 2 શબ્દો કહો ફિરોજભાઈ. અર્જુનભાઈ એક સુપર સારા વ્યક્તિ છે, બરાબર પૂરા વ્યક્તિ છે. જે કંઈ પણ વ્યક્તિ વસ્તુ કહે છે, દિલ ખોલીને કહે છે, નિસ્વાર્થ કહે છે. દરેક જગ્યા પર એ માણસને કામ લાગે છે, દરેક જગ્યાએ પહોંચી જાય છે. તે માટે આ વિડીયોને દરેક વ્યક્તિએ ફોલો કરજો, શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. ચલો, વિડીયો જોવા માટે ધન્યવાદ. નમસ્કાર. આભાર. આભાર. જય ભારત, જય જોહાર. જય જોહાર. ચલો, જય જોહાર. જય જોહાર.